ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો સવારમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને નાસ્તો પણ રેડી થવા માંડ્યો છે. આ બાજુ જો આદુ જાગી ગઈ છે. આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઓકે, શું ખા છો? આમ જોઈ ખાંડ ખાઈ છો. ડબલો ખાલી કરીને ખાંડ ખાવા બેસી ગઈ છે. અને આ બાજુ જો ચા ઉકળવા મૂકી દીધી છે અને કાચા પપૈયાનો પાકો સંભારો બનાવવા માટે જો તેલે મૂકી દીધું છે. તેલ આવી ગયું એવું લાગે છે. તો ચાલો ફટાફટ કાચા પપૈયાનો સંભારો બનાવી નાખું. અને આમાં દૂધ નાખવાનું છે, એમાં દૂધ નાખી દઉં અને રોટલી બનાવી નાખું. અને પછી આદુ બેનને જમાડી લઉં. એને આદુ શું ખાવું છે? શું ખાવું છે તારે? કોબીનું શાક. આદુને કોબીનું શાક ખાવું છે તો પપૈયાનો સંભારો બનાવીને એને કહી દેશો કોબીનું શાક છે એટલે આદુ ખાઈ લેશે. કોબીનું નથી, સંભારો ખાઈ લેશ ને? હે હાલો, સંભારો ખાઈ લેશે આદુ. તો ચાલો ફટાફટ રસોઈ રેડી કરી નાખો. તો રેડી થઈ ગયો છે. નાસ્તો કરવા પણ બેસી ગયા છે. નાસ્તામાં લઈ લીધું છે રોટલી, પપૈયાનો સંભારો અને કેરીનું અથાણું અને ચા. અને આ બાજુ જો આદુ પણ જમવા બેસી ગઈ છે. આદુ પણ ખાવા મળી છે. અને આ બાજુ મમ્મી પણ બેસી ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મીએ જો રોટલી નથી લીધી, બધું છૂટક નાસ્તો ખાય છે. અને મેં ને હીરું એ ને આદુ એ બધાએ રોટલી લઈ લીધી છે. કાં આદુ હાલો ખાવા માંડો ફટાફટ. આદુ બેને જો કટકા કરીને ખાવા માંડ્યા છે. હવે તો ચાલો હવે હું પણ નાસ્તો કરી લઉં. બીજી વાર નાહી ધોઈને રેડી થઈ ગઈ છું શોરૂમે જવા માટે. આ બાજુ જો આ બે બેને રમવા મળ્યું છે ને આદુ જો રેડી થઈ ગઈ. આદુ ટાટા, હું લાવું તારી હાટું? બિસ્કિટ. ઓકે, જો અતુલ પણ રેડી થઈ ગયા, મારી વાટ જોઈને બેઠા છે. ગુડ મોર્નિંગ. તો હાલો હવે જઈ શોરૂમે. મમ્મી આમ જાય છે? હા હાલો, તો હવે શોરૂમે જઈએ. તો શોરૂમે પણ પોગી ગયા છે. પણ આજે વરસાદ કંઈ હક લેવા દેતો નથી એવું થઈ ગયું છે. વરસાદ પણ ધોધમાર આવ્યો છે, ચોમાસા જેવો. અને જો શોરૂમે આવી ગયા ને પછી દિવાળીની સફાઈ કામ ચાલુ થઈ ગયું. એને ગ્રીવા તો આ કેટલું કામ વધી ગયું છે. ક્યાં બધું જો નવો સ્ટોક પાછો આવી ગયો છે ને પાછો નવો સ્ટોક એ અંદર મૂકવા મળ્યા છે. અને જે કોઈને શોપિંગ કરવી હોય ને એ છે ને પાછા અમારા સ્ટોરની વિઝિટ કરી લેજો. અને નીચે પણ અમારું ફૂલ એડ્રેસ પણ એમાં આપેલું છે અમે. અને ઓનલાઈન પણ અમે મોકલીએ છીએ. વિડીયો કોલ દ્વારા અમે શોપિંગ કરાવીએ છીએ અને પરફેક્ટ મેઝરમેન્ટ કરીને તમને શોપિંગ કરાવશું. અને તમને જે પણ જગ્યાએ તાર કુરિયર જોતું હશે ત્યાં કુરિયર પણ તમને મળી જશે. મા માટે જો ઘરે આવી ગઈ છું અને ઘરે જોઈએ આપણે હીરો ને આદુ શું કરે છે. હાલામાં હુઈ ગયા લાગે. હુઈ ગઈ જાગે છે. હાલામાંથી બહાર વહી આવે. આદુડું શું કરે છે? દીકો નીની નથી આવતી બટુ? હું બને એનું શાક બનાવ્યું? ચાલો આદુ કે છે. શેનું શાક બનાવ્યું બાએ? બોલ. હે ભીંડાનું? હાસીન ભીંડાનું કીધું? હા હાસીનભાઈ ભીંડાનું કીધું છે. આદુ સાચું નામ બોલ્યું. હાચી ના બીજું શાક એનું કર્યું? હીરું કે છે એનું કર્યું બીજું? ટિંડોરાનું. અરે વાહ. તો ચાલો આપણે જોઈએ શેનું બનાવ્યું છે. આજુ એ તો સાચું બોલી ગઈ છે. કાં આદુ? હાલો જો તુલે પણ ભૂખ લાગી ગઈ તો જમવા ફટાફટ બેસી જઈએ. હવે પણ જો મેં તૈયાર કરી નાખ્યો છે અને જો લઈ લીધું છે આ જે ટીંડોરા બટેકાનું શાક, ભીંડાનું શાક, રોટલી, સંભારો, દાળ અને સીબડાની ખીર અને છાશ. તો ચાલો હવે જમી લઈએ. જમવાનું છે? ખાઈ લીધું. અને આ બાજુ જો આદુ એના નાના નાના રમકડા પણ એ જમવા માટે બેસી ગઈ છે. ને આ બાજુ અતુલ પણ જમવા બેસી ગયા છે. તો ચાલો ફટાફટ જમી લો. ને ફ્રી થઈ ગયા. અને જો ફ્રી થઈ ગયા ને એટલે કંઈક બહાર જવાનો પ્લાન બનાવ્યો છે. તો ચાલો હવે બહાર જઈને આ બધા જો રેડી થઈને બહાર ઊભી રહી ગયા છે મારી વાટે. આદુ ક્યાં જવું છે? ટાટા. તો ચાલો હવે જવું છે બહાર તો જઈએ. હું હા જો મેં આ ખુરશી ભાઈ નવી લીધી છે. તમને બતાવી દઈ. 2 ખુરશી નવી લઈ લીધી છે. હા તો ચાલો હવે બહાર જઈએ અને તમે જોડાયા રહેજો. અમે ક્યાં જઈશું ને જોવા માટે. અમે છે ને એક મસ્ત લોકેશન ઉપર આવી ગયા છે. હીરુ ને આદુ ને તો મોજ પડી ગઈ. સમજો હીરુ આદુ જો હું. અરે વાહ જો જોરદારનું લોકેશન છે હો. તો ચાલો આપણે હમણાં અંદર જઈને પણ જોઈ. આદુ કેવું છે? મજા આવે એવું છે દીકા? હા તો ચાલો ઓલી બાજુ પણ બહુ મસ્ત નજારો છે. તો થોડુંક ત્યાં જઈને પણ આપણે જોઈ છે ને. એક મસ્ત ગાડી પણ છે. આમ જો હીરુને તો ક્યારની ઈચ્છા થઈ ગઈ છે ગાડીમાં બેસવાની. જો
ન્યા ને હાલો જાય હો હમણાં જો મસ્ત છે જોરદારનું આદુ હું અરે વાહ કાચબો છે કાચબો કેવડો મોટો કાચબો જો આ તો બેહી જાત કાચબા ઉપર હીરુ બેહી જા કાચબો એ હીરુ બેહી ગઈ કાચબા ઉપર અરે વાહ આઈ જો બે અરે વાહ આદુ અરે વાહ મસ્ત લોકેશન તો બાકી જોરદારનું જો નજારો એટલો મસ્ત છે ને તમને એમ છે કે અહીંયા રહી જાય એટલો જોરદાર નજારો મજા આવી ગઈ છો ફોટો ખેંચવાની આમ જો પાછી અહીંયા ઊભી રહી ગઈ છે અહીંયા ફોટો પાડી દે અહીંયા ફોટો પાડી દે જો મસ્ત ગાડી છે આમ જો કેટલા મસ્ત દાગલા પણ છે એ કેમ કરે છે અરે વાહ બધાય જો પોતપોતાની રીતે બેઠા છે આદુ બેન જો જોવે છે આદુ એવી એક્ટિંગ કરશે પછી ઘરે જઈને મસ્ત ફ્લાવર ને એવું છે કા મમ્મી મસ્ત છે કા મસ્ત છે કેટલા મસ્ત બાબલા છે આ જો હું કેટલી મસ્ત એન્ટ્રી છે એન્ટ્રી ને મસ્ત છે હાલો 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 હીરુ ને થોડો ઘણા ફોટા પાડી દો હાલો બાકડો બેસવાનો બનાવેલો છે પણ એ છે ને બાકડો હવે યુનિક બનાવેલો છે હું તમને બતાવું જે પથ્થર હોય ને પથ્થર ને કોતરીને બાકડો બનાવ્યો છે આમ જુઓ આ જે પથ્થર છે પથ્થર કોતરીને છે ને બાકડો બનાવ્યો છે પાણી નથી એવું ઠંગા છે મસ્ત બાકડો બનાવ્યો છે પણ હા મસ્ત પાણી યુઝ કેવો ને આઈડિયા કેવો આવ્યો છે આજે બનાવવા વાળાને હું નામ જો એ આ બધું પથ્થરમાંથી ને જ કરેલું છે જો પથ્થરને આમ કંટારીને બનાવેલું છે અમે જે જગ્યાએ જાય છે ને એ જગ્યાનું નામ છે સંસ્કૃતિ ગોધામ હે ને એ જ છે ને નામ અને જો આગળનો નજર આ બાજુ તડકો છે નવસારી સાઈડ ક્યાં હા એ કઈક ફેક્ટરી જેવું કઈક છે આ બાજુ છે ને તડકો છે ને આપણે સુરતમાં તો વરસાદ જેવો માહોલ છે આ બાજુ તડકો છે આદુ તડકો છે ને આદુ ને તો તડકો હોય ગરમી હોય કે ફેર જ ન પડે કા આદુ જે જગ્યાએ જવાનું હતું ને એ જગ્યાએ પોગી ગયા છે ને એન્ટ્રી પણ લઈ લીધી છે તો ચાલો હવે અંદર જઈએ અતુલ ગયા છે પાર્કિંગ કરવા માટે અને મમ્મીને આજે ચાલવા મળ્યા છે હું ને હીરો છે પાછળ એને હીરો તો ચાલો હવે અંદર શું છે એ બધું તમને હું બતાવતી જઈશ આગળ તો કન્ટિન્યુ જોડાયા રહેજો છે ને અંદર જો એન્ટ્રી લઈ લીધી છે ને આમ જો મસ્ત નજારો છે આખો જો અંદર શૂટ કરવા દેતા હશે તો હું તમને આખો વ્યૂ દેખાડીશ ને તો જો અહીં બહારથી તો તમને બતાવી જ દઉં છું હવે અંદર જાય કઈ રીતનું છે કઈ રીતનું નહીં અંદર શૂટ કરવા દે છે કે નહીં પછી હું તમને આગળ નજારો બતાવું જો આગળની એન્ટ્રી બતાવી દો તમને આમ જો એકદમ જોરદાર એન્ટ્રી છે આમ જો સામે આ મમ્મીની ફોટોશૂટ પર કરા મળે છે ને આ બાજુ હીરવાન હીરુ બહુ મજા આવે બેટું મસ્ત મસ્ત હાથી છે આદુ એમ કહે છે મસ્ત મને આ બાજુ જો હતું એનું શૂટ કરવામાં બિઝી છે આ બાજુ આ મમ્મી ફોટા પાડે છે હું હા આપણે અંદર જઈને હમણાં જોવાનું જ છે આમ જો હા ગાય અરે વાહ ગાય જોવા મળી ગઈ છે આદુ ક્યાં છે ગાય હે આદુ જો મસ્ત છે ગાય છે મોર છે અને આપણો કાનો અને આદુનો ફેવરેટ કાનો જો વાસળી વગાડે છે ગાયો છે મમ્મી મસ્ત છે કા બહુ મસ્ત છે મોર છે ગાય છે કાનજી મહારાજ છે બધાય છે બહુ મસ્ત છે જો આ બાજુ ફુવારા છે ઓલી બાજુ ગાર્ડન છે આ વિભાગ 1 છે વિભાગ 2 માં પણ આપણે આગળ જઈને જોશું શું છે આ મેન મંદિર છે હા બહુ મસ્ત નજારો છે એકવાર ચોક્કસ અહીંયા આવવા જેવું છે તો જરૂરથી મુલાકાત લેજો એક વખત બીજું છે ને યોગા કરતા હોય ને એ રીતનું છે અને ગ્રીનરી પણ મસ્ત છે આ બાજુ જો નાના નાના છોડ પણ મસ્ત છે ગુલાબ પણ મસ્ત છે આખું ગ્રીનરી છે હું આદુ અને આ બાજુ જો યોગા કરતા હોય ને એ રીતનું છે શું કરે છે આદુ શું કરે છે યોગા કરે છે આદુ એમ કે છે ક્યાં જવું છે કાના પાસે જવું છે આદુ ને હજી હે તો હાલો 1 નંબરનો ગેટ છે 2 નંબરનું છે વિભાગ 1 પાર્ટ 1 તો ચાલો આગળ પાર્ટ 2 માં શું હશે ને આપણે જોઈએ આગળ જઈને પાર્ટ 2 માં શું છે અમુક પણ છે આમ જો નીલકંઠ વરણી છે અને આ બાજુ બધી જ ગાય મૂકું છે જો મસ્ત નજારો છે એકદમ જેમ ગુરુકુળ ને નીલકંઠ ધામ હોય ને એ રીતનું છે કા
એના કરતા સારી જગ્યા બહુ હા એની કરતાંય સારી જગ્યા છે, મસ્ત છે આખો વ્યૂ. મમ્મી કેમ ગયા? હા ભાઈ આ તો ઓલા માટે માણસો બેઠી હતી આમ એને આ તો જો ગાય ને મુંહમાંથી પાણી નીકળે જો. જાવું તું હા એ બતાવો, મસ્ત છે અહીંયા. અંદર બધાએ સિક્કા પણ નાખ્યા છે જો. હીરું ને નાખો ને તે નાખવો છે. આપું હમણાં આપું, હાલો તું નાખી દે આમાં અંદર સિક્કો. હીરું નાખી દે, હાલ હીરું નાખી દે ફટાફટ સિક્કો. અરે વાહ, હીરું નો સિક્કો કેટલો આગો ગયો. અરે વાહ, આદુ તે નાખી દીધો સિક્કો. હે તો હાલો હવે આગળ તો જાય દર્શન કરવા ભગવાનના. હાલો હવે આગળ. જો કૃષ્ણ ભગવાન ગાયું ચારવા જાય છે અને આ બાજુ છે ને આખું જીવન ચરિત્ર છે. કાનાનું છે પણ અને ઘનશ્યામ મહારાજનું પણ છે. તો બેયનું જોઈન્ટમાં છે. તમને આખા જ બધું છેક સુધીનું બતાવું, તો એન્ડ સુધી જોડાયા રહેજો. હાલો આદુને ગાય જોવી છે તો ગાય જોવા લઈ જાઓ. તો આ બાજુ ઘનશ્યામ મહારાજ ભણવા બેસી ગયા છે. આ બાજુ ઘનશ્યામ મહારાજ છે અને આ છે બાલ ગોપાલ જે ઘૂઘરે રમી રહ્યા છે. અને આ છે ઘનશ્યામ મહારાજ, જો ઈ પણ ગાયું ચારે છે એવું છે. આ પણ ઘનશ્યામ મહારાજની સભા છે. અને આ છે આપણે કાનાનું ગાયું ચારતો હોય. આ બાજુ ઘનશ્યામ મહારાજ અને આ બાજુ પણ ઘનશ્યામ મહારાજ. તો મસ્ત કલશ છે, આખો કલશ. અને આ બાજુથી પાછું કન્ટિન્યુ થઈ જાય છે. જો આ બાજુ ઘનશ્યામ મહારાજનું જ છે બધું. આ જે નીલકંઠ અને ઘનશ્યામ મહારાજ હતા તેનું છે. અને આ છે બાલુડા ઘનશ્યામ. આ પણ ઘનશ્યામ મહારાજ છે. અને આ પાછો આપણો કાનો આવી ગયો, કાનને માખણ ખાતો હોય ને એવું. તો આગળ જો બતાવતી જાઉં તમને નેક્સ્ટ હું છે ને. અને આ પણ છે ઘનશ્યામ મહારાજનું બધું જીવન ચરિત્ર જ છે આખું જ તે. અને આ ઘનશ્યામ મહારાજની માણકી ઘોડી, હજુ તો માણકી ઘોડી આવી ગઈ. આ છે માણકી ઘોડી. આ ઓળખું આમાં પણ જો ઘનશ્યામ મહારાજ જ છે. આ નીલકંઠ વળની ગણપતિ બાપ્પાનું મંદિર છે. જ્યાં કલશ હતો ને એ કલશની અંદર જ છે ગણપતિ દાદા. જી મહારાજના દર્શન કરવા પણ વહી ગઈ છે. હીરો ચાલો ફટાફટ પગે લાગીને બહાર આવી જાય પછી. હનુમાનજી મહારાજ વગાડવા આવી ગઈ છે, ઘંટી વગાડવા. હાલો હીરો. અરે વાહ, અરે વાહ. બસ મંદિરના દર્શન કરીને વહી આવ્યા છે, પણ તમને દર્શન કરાવી ના શકી અમુક કારણોસર. પણ કાંઈ નહીં, હવે તમને છે ને આગળનું બધું જ વ્યૂ બતાવીશ, કેમ કે ત્યાં મ્યુઝિકનું બધું ઘણું બધું હતું એટલે તમને દર્શન ના કરાવી શકી. પણ આગળનું જે છે નેશનલ પાર્ક ને એવું બધું એ તમને વ્યૂ કરાવો. પાર્કમાં આવી ગયા છીએ. આ બાજુ જો આ રીતનું છે સંસ્કૃતિ પ્રદર્શન દર્શની. અને આ બધું જ આપણે દર્શન કરવાનું છે અંદર. અને અમુક બધા ભાગ દોરેલા છે. તો ચાલો હવે અંદર જઈને દર્શન કરીએ. ટૂંકમાં પણ એન્ટ્રી લઈ લીધી છે ને જો એન્ટ્રીમાં છે આ રીતનું કંઈક છે બધું. તો ચાલો આપણે આગળ જઈએ. તો તમે એની સુધી જોડાઈ રહેજો. આગળ શું છે જોવા માટે. બાજુ છે માણકી ઘોડી. જો માણકી ઘોડી છે ને આ રીતનો આખો જ વ્યૂ છે. અંદર શું છે મમ્મી? ગૌધન તોળેલો આ ટસલી આંગળે ગૌધન તોળેની છે. તો હાલો જોઈએ ગોવર્ધન પર્વત જે ટસલી આંગળ એ ઉચકાયો હતો એ છે આગળ. પ્રદર્શનમાં એન્ટ્રી લઈ લીધી છે. જો પ્રદર્શન પણ ચાલુ થઈ ગયું છે જોવાનું. આગળ જો છેક સુધી દેખાડાશે તો દેખાડીશ. છે ને આખું જ નીલકંઠ વર્ણનું જીવન ચરિત્ર બતાવે છે જે આ પડદા ઉપર, જે તમને તો બતાવી ના શકી પણ તમે અહીંયા આવો ને તે જરૂર અવશ્ય તમે જોજો. આખું નીલકંઠ વર્ણનું જીવન ચરિત્ર બતાવે છે. સાથે આખા જીવન ચરિત્રના ડોમ છે, વ્યસન મુક્તિનું ડોમ છે. એ બધા ડોમ પૂરા કરીને હવે જો પાછું ત્રીજા સ્ટેપમાં અમે આવી ગયા છીએ. અહીંયા બધા પક્ષીઓ છે. આમ જો આ તો શું છે? પોપટ. આમ જો આ મધુબાલા દેવા પોપટ છે. હા આમ જો ચકલા ને પોપટ ને બધા. અને આ બાજુ આ જો ભાઈ ઓલ કંઈક બનાવે છે પક્ષીનું ખાવા પીવાનું. તો ચાલો આપણે આગળ જોઈએ. ક્યાં બેઠી છે ચકલી? અરે વાહ, જો એ ઝાડ કેવા મસ્ત બનાવેલા બધા. પોપટ છે લીલા કલર. હા ગ્રીન પોપટ. બતક પણ છે આમ જો અંદર ઓરિજિનલ છે આ બધો. આદુ હાલો બેટા આવે. ગાડીને જો ઓલો ખોટું છે ને ઈ ખોટું છે એટલે આ તો ને આમ આડાડે ખબર પડે હમણાં આદુને. બસ આદુને આંગળી નહીં આપતી બટુ. આદુ છે ચડી ગઈ છે. તો ચાલો હવે આગળ નેક્સ્ટ જાય જોવા માટે. આગળ હું છે ને જોવા પક્ષીઓના પણ ડોમ પૂરા કરી દીધા અને પક્ષીઓના ડોમ પૂરા કર્યા પછી જો અમે ગાર્ડનમાં પણ જઈ આવ્યા. અને હીરુને આદુને થોડા ઘણા હિંચકા પણ ખવડાવી દીધા. એને હીરો અને જો આદુબેનો મોજથી ફરવા મળ્યા છે. તો હવે આગળ જઈએ. આગળ શું છે એમ જોવા માટે. હવે કદાચ તો બધું અહીંયા પૂરું થઈ ગયું છે. તો આગળ જઈએ. બહુ મજા આવી ને જ્યારે તમે અહીંયા આવો ને તે 3-4 કલાકનો ટાઈમ લઈને આવજો હે ને. તો બધા ડોમ નિરાતે જોવાશે ને એમ જોવાની પણ બહુ મજા આવે એવું છે. તો ચાલો હવે આગળ ક્યાં જઈશું? ઘરે ક્યાં જઈશું? ઘરે. તો હાલો હીરો જાવ છે ને ઘરે. તો હાલો હવે જઈએ ઘરે.
છે ને કેટલા વ્હીલ વાળું ટ્રક આવી ગયું ઓય જે તમ જોઈ લે હશે લાંબુ ઓહો બહુ મોટા ટ્રક હતા બાપરે કેટલું 13 વ્હીલ હતા હીરોએ ગણી લીધા 13 વ્હીલ વાળું ટ્રક હતું ભાઈ છોટો હોય હો પાછો જો ઘરે આવી ગયા છે ને વાગી ગયા છે 9 વાગી ગયા છે ને હાલો જમવાનું બાકી છે કેમ કે કેટલા દિવસથી બહારનું ખાતા હતા ને તો એવું નક્કી કર્યું કે આજે છે ને ઘરે ચા ને રોટલી ખાવી છે અને આદુ જો અહીંયા બેસી ગઈ છે ચા રોટલી ખાવા માટે અને લોટ પણ બંધાઈ ગયા છે અને જો 2 ચાય પણ બની ગયા છે એન મમ્મી એકના ગળ્યો ને એકના મોળો બેન અમારા પપ્પાને છે ને ગળો ચા ભાવે એટલે એની હાટું અલગ હોય જો એનો ગળો ચાય અલગ અને મોળી રોટલી અલગ હા એમ પાછી રોટલી પાછી ગળી રોટલી પાછી મીઠા વાળી ન હાલે પૂછાય એટલે છે ને જો આ પપ્પા આવી ગયા છે ઈ એમ કહે છે લાય ચા મારો બને છે હજી તો કાંઈ નહીં હાલો આપણે ફટાફટ રોટલી કરવા મળવી અને બધાને ફટાફટ ગરમ ગરમ રોટલી દેવા મળવી ને જમવા મળવી ને ફ્રી થઈ ગયા અને આધુને મેં ફાઇનલી 2-3 નામ શીખવાડી દીધા છે ફ્લોરેન્સ આધુને હાટ હતું તમારું નામ પણ આવડી ગયું છે ઈલાબેન કોમલબેન નમ્રતાબેન આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય